યસ તો નમસ્કાર. તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. તો આજે ફરીથી આપણે વિચાર વિસ્તારમાં એક નવો મુદ્દાને લઈને વાત કરશું. અત્યારે અમદાવાદનો ઓઢવ વિસ્તાર ચર્ચાનો મુદ્દો બન્યું છે. એનું કારણ છે અહીંયાની રબારી સમાજની વસ્તી. અહીંયા એવું કહેવાય રહ્યું છે કે અહીંયાના મકાનો પાડી નાખ્યા છે અને આ મકાનોની અંદર હવે મહત્ત્વની મોટી વાત એવી બની છે કે આમાં રાજકીય કિન્નાખોરીને લઈને એક યુવા નેતાનું મકાન પાડી નાખ્યું એવી આક્ષેપ લગાયો છે. આ યુવા નેતાનું નામ છે કપિલ દેસાઈ. યુવા નેતા કોંગ્રેસના છે અને કહી રહ્યા છે કે એમનું રાજકીય કિન્નાખોરીના કારણે ઘર તોડી પડાયું છે. શું છે સમગ્ર માહિતી આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો કપિલભાઈ તમારું સ્વાગત છે ઘણું બધુંમાં. તો આ વાતનો વિવાદનો મીન્સ કે તમારું સોશિયલ મીડિયામાં તમારી વિડીયો ક્લિપ જોઈ અને તમે એવું સરકાર ઉપર પણ આક્ષેપ લગાવી રહ્યો છો કે તાનાશાહી સરકાર છે. તો શું છે આ માહિતી, શું છે કે તમારું ઘર કેવી રીતે પડ્યું? આ તો સરકારી જગ્યા ઉપર તમારું મકાન હોવું જોઈએ. સરકારી જગ્યા ઉપર મકાન મારી પોતાની જગ્યા, માલિકી ઉપર જગ્યા ઉપર છે. બરોબર. આ મારી જગ્યા છે. મારું આજે બે કાટમાળ છે, મારા મકાનનો કાટમાળ છે. મારા મકાનના કાટમાળ ઉપર આપણે બેઠા છીએ. મારા ઘરથી 100 ફૂટ આગળ રોડ છે, 18 મીટરનો. મારા ઘરથી 60-70-100 ફૂટ પાછળ બીજો 30 ફૂટનો રોડ છે. મારા ઘરની બાજુમાં 30 ફૂટનો રોડ છે. બરોબર. 3 રોડ મારા ઘરની જોડે. અને હવે સરકારને અચાનક જ એવું સપનું આવ્યું કે હવે ચોથો રોડ અહીંયાથી નીકાળવો છે. એટલે કે મારા ઘરે 3 રોડ ને ચોથો રોડ હવે નીકાળવાની એ લોકો તૈયારી બતાવી. એકચ્યુઅલી મારો રોડ તો ચોથો રોડ અહીંયા મારા ઘરથી ચાલુ થાય મારા ઘરે પૂરો કરી દીધો એમની રોડ. અને ચોથો રોડ કદાચ પૂરો બી કરે તો એ 7 મકાન છોડીને આગળ એક દિવાલ આવે, દિવાલે જઈને ટકરાઈ જાય. કદાચ એ દિવાલ ઉપર એ રોડ ટકરાઈને ભારતના અને ગુજરાતના વિકાસના દ્વાર ખુલી જવાના હોય તો મારા ઘરની કુરબાની હું આપવા હસ્તે માટે તૈયાર છું. પરંતુ માત્ર રાજકીય કિન્નાખોરી રાખીને, માત્ર વેર ઝેરની ભાવના રાખીને કપિલ દેસાઈ એ લોકોનો અવાજ કેમ ઉઠાવે? કપિલ દેસાઈ ગુજરાત પોલીસને પગાર વધારો કરવા માટે કેમ લડે, કેમ બોલે? કપિલ દેસાઈ અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા ખારીગેટ કેનાલમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે 7 વર્ષ સુધી લડે અને સરકારે મજબૂર બનીને એને 1200 કરોડનું પ્રોજેક્ટ મંજૂર કરવો પડે અને કપિલ દેસાઈને લોકો કહે કે ભાઈ કપિલ લડે છે ને આપણું કામ થયું. આ કેમ બને? કપિલ દેસાઈ લડે અને 1300 પરિવારોને સીઓમાં મકાન આપવા પડે એટલે સરકારને કપિલ દેસાઈ આંખમાં કણાની જેમ ખૂંચે છે. એના કારણે આજે કપિલ દેસાઈનું ઘર ડિમોલિશ કરવામાં આવ્યું છે. પણ એ કાયરોને ખ્યાલ નથી. આ કાયરતાનું કામ કર્યું છે. કદાચ મારી જોડે તમને દુશ્મની હતી, મારી જોડે વેરઝેર હતો તો પર્સનલી 1 to 1 આવો, 1 to 1 તમે મારા સવાલનો જવાબ આપો. પરંતુ આ મારું ઘર છે, એ મારું બાળપણ વીત્યું છે. મારા પરિવાર સાથે હું રહેતો હતો અને મારા પરિવાર આજે આખો મુશ્કેલીમાં આવે છે. મારું ઘર તૂટ્યું છે, સ્વાભાવિક છે. મારા મમ્મી પપ્પા, મારી બહેનો, મારો પરિવાર અહીંયા રહેતો હતો. ઇવન મારા મોટા બાપુજીનું ઘર, એમનો પરિવાર, મારા બીજા મોટા બાપુજીનું ઘર, એમનો પરિવાર. એટલે અમારા પરિવારોને આ લોકો સીધા ટાર્ગેટ કરે છે. તમને અફસોસ થાય છે કે રાજકારણમાં હું આવ્યો ને મારું મકાન પડ્યું, રાજકારણમાં ના આવવું જોઈએ? અફસોસ બિલકુલ નથી. આ લોકોની લડાઈ છે. લોકો માટે લડું છું, સત્ય માટે લડું છું, ન્યાય માટે લડું છું. આજે મારો પરિવાર પણ મારા સમર્થનમાં છે કે ના, તું સાચો છે. મારા વિસ્તારની અંદર આ બુલડોઝર જે ફરી અઢવનો જે મુદ્દો ચાલી રહ્યો છે એ મુદ્દાને ના મકાન તૂટવાને કોઈ લેવા દેવા જ નથી. ઓકે. ત્યાં ડિમોલિશન ચાલી રહ્યું છે રિઝર્વ પ્લોટના નામે. રિઝર્વ પ્લોટ ખોલી રહ્યા છે. એ રિઝર્વ પ્લોટમાં પણ ઇલીગલ રીતે શરૂઆતમાં તો એમને વિધાઉટ નોટિસ લોકોના ઘર તોડ્યા. પછી અમે લોકો મુદ્દો ઉઠાવ્યો ત્યારે એમને 1 દિવસની નોટિસમાં ઘર તોડ્યા. હવે 1 દિવસની નોટિસમાં ઘર તોડવું એ કયા કાયદામાં લખ્યું છે? ના, 1 દિવસમાં નોટિસ, 1 દિવસની નોટિસમાં ક્યાંય ઘર? ઇવન આ લોકો સુપ્રીમ કોર્ટના આદેશને ઘોળીને પી ગયા છે. ઓકે. સુપ્રીમ કોર્ટે 2024 નવેમ્બરમાં ચુકાદો આપ્યો છે કે મિનિમમ 15 દિવસ અથવા તો તમારી કોર્પોરેશનનો જે નિયમ હોય, મહિનો, 2 મહિનો, 3 મહિના જેટલો હોય, જે સમય કોર્પોરેશન નક્કી કરવો હોય, પણ મિનિમમ 15 દિવસની નોટિસ કોઈ પણ વ્યક્તિને આપવી પડે. હવે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એમની પર લાગુ પડે. બરોબર. કારણ કે કોર્ટના ચુકાદાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એનાથી પણ ઉપર માને છે. કદાચ સુપ્રીમ કોર્ટ એનાથી નીચલી કક્ષાએ હશે એવું એએમસી વિચારતું એવું લાગે છે. કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે, તમે કોઈને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર કે કોઈનું ઘર ન તોડી શકો. આ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન આપેલી છે. પણ સુપ્રીમ કોર્ટના તમામ આદેશો, તમામ ચુકાદાઓ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઘોડીને પી ગઈ છે. અને એ મુદ્દાને લઈને હું લડું છું. મારા ઘરને કોઈ લેવા દેવા નથી. રિઝર્વ પ્લોટમાં જે 1 દિવસમાં ઘર ખાલી કરાવતા હતા એ મુદ્દે લડું છું. અને અમે ન્યાયની વાત કરી છે. અમારે કોઈની જમીન સરકારની પછાડી નથી પાડવી. અમે વિકાસ જે ગુજરાતનો કે દેશનો થતો હોય તો અમે સહભાગી થવા તૈયાર છીએ. પણ અમે એવું કીધું કે અમારા 60 વર્ષ જૂના મકાનો છે, સરકાર પૈસા નક્કી કરે. અમારી જોડે સરકાર પૈસા નક્કી કરે રિઝર્વ પ્લોટના. અમે દરેક લોકો પૈસા આપવા માટે તૈયાર છે, અમારા વિસ્તારના લોકો.
બરોબર. અને એ પૈસાથી તમે આગળ વિકાસ કરો ને ભાઈ. કોઈના ભોગે વિકાસ થાય, વિનાશ કરીને તમે વિનાશ કરી ના થાય. લોકોના ભોગે વિકાસ કરો એ તો વ્યાજબી નથી ને. તમારે પૈસા સરકારની તિજોરી ભરવા તૈયાર છે અમે લોકો. તો તમારા મકાનોને કદાચ 15 દિવસ પહેલા નોટિસ મળી હશે. મારા મકાનની સિંગલ ડે નોટિસ, એના પછી 3 કલાક પહેલા, કારણ કે મને નોટિસ આપી પણ એ તો ખબર હોવી જોઈએ કે મારા મકાનનો કયો ભાગ ઇલીગલ. ઓકે. કારણ કે આ તો તમે જો ક્યાંય દૂર દૂર સુધી રોડ રસ્તાને મારા મકાનને કોઈ લેવા દેવા જ નથી. મારા મકાનનો ઇલીગલ ભાગ એમને તો ખબર હોવી જોઈએ ને. એમને 3 કલાક પહેલા માર્ક કરીને બતાવે કે આ તમારા મકાનનો ઇલીગલ પાર્ટ, અને 3 કલાકમાં હિટાચી અને જેસીબી મશીનોથી મારા ઘર ઉપર આક્રમણ કરે લોકો, અને લગભગ 500 થી 700 પોલીસની સાથે આક્રમણ કરે, અને આ ઘરને એ લોકો ડિમોલિશ કરીને જાય. એટલે આ કદાચ હિટલરને સારો કેવડાવે, કદાચ અંગ્રેજોને પણ સારા કેવડાવે તેવી નીતિથી કામ કરી રહ્યા છે. તમારા ઘર વખરી તમને નીકાળવા દીધી હશે. નહીં, મારા ઘર વખરી તો મેં તમને વિડીયો બતાવ્યો, તમને વિડીયો ફોરવર્ડ બી કરી છે. પ્લે કરો. મારા ઘરની અંદર ફ્રીજ, તિજોરી, સામાન, મોટા ભાગનો સામાન અંદર પડ્યો હતો, જેટલો નીકાળી શકે અમે લોકો. મારા મિત્રોનો પણ આભાર કે મિત્રો અચાનક જ મારા ઘરે પહોંચ્યા બધું સામાન નીકાળવાની મદદ કરી મને. પણ હવે એક સમય મર્યાદામાં તમે કેટલો સામાન નીકાળી શકો? નહીં, જે પાડવા આવ્યા તમને રજૂઆત કરીને તમે કદાચ એ લોકો તો એ રીતે આવ્યા હતા મારા ઘરે પાડવા કે જાણે હું કોઈ અલ કાયદાનો ટેરરિસ્ટ હોઉં, જાણે કોઈ તાલિબાની વ્યક્તિ હોઉં, કોઈ તાલિબાનો સાથે મારે કનેક્શન હોય, અને કોઈ બીજા દેશનો નાગરિક હોય ને અહીંયા હું ઇલીગલી રહેતો હોઉં, એ રીતે મારું ઘર તોડવા આવ્યા હતા. અધિકારીઓ કોઈ જ વાત નહીં સાંભળવાની, પોલીસ કોઈ જ વાત ના સાંભળે, અને ગન પોઈન્ટ ઉપર ડિમોલિશન કર્યું એમ કહું તો પણ ચાલે. તો તમે તો યુવા નેતા છો અને કોંગ્રેસમાં તમે સારું એવું કામ કરો છો. તમે જણાવ્યું કે મેં પણ આ કામ કર્યા છે. તો આવનારા દિવસોમાં ઘણા યુવા નેતાઓ તૈયાર થવા માંગે છે, ઘણા યુવાઓનો કે રાજકારણમાં આવવું છે. તો આવા યુવાનોએ શું આવી તૈયારી રાખવી પડશે કે ભાઈ તમારું પણ મકાન પડી શકે છે? ચોક્કસથી આ ભારતીય જનતા પાર્ટીની ફાસિસ્ટ વિચારધારાવાળી સરકાર છે, અને આ સરકારની સામે લડવું હોય તો બધી જ તૈયારી સાથે આવવું પડે. મારી પર 7 FIR કરી છે ને ઘર તોડ્યું છે, ને હજુ કાલે 700 FIR કરે તો મારી લડવાની તૈયારી છે. અને લોકો માટે થઈને કદાચ હું કાલે અહીંયા નવું ઘર બનાવીશ કદાચ થોડું ઘણું, તો કદાચ આવીને ફરી પડી જાય તો લડવાની તૈયારી છે મારી. અને એ તૈયારી સાથે જ નીકળ્યા છીએ, અને એમ કહીએ કે માથે કફન બાંધીને નીકળ્યા છીએ, લડવાનું છે. તમે બીજા લોકોના કામમાં મદદરૂપ થતા હોવ છો. તમે કીધું ખારી કેનાલનું કામ જે હતું અમે શરૂ કરાવ્યું અથવા એના વિરોધમાં તમે આવ્યા, તો તમારા પડખે કોઈ આવ્યું છે કે તમારો સમાજ અથવા જે નહીં તમે મદદ કર્યું એવા લોકો? નહીં, ચોક્કસથી મારો સમગ્ર સમાજ મારી જોડે છે. અમારા વિસ્તારના તમામ સમાજના લોકો મારી જોડે છે, કારણ કે હું આ ડિમોલિશનમાં દલિત સમાજના મકાન તૂટતા હતા, રજપૂત સમાજના મકાન છે, માળી સમાજના મકાન છે, ઇવન જે લોકો ભાડે રહેતા હતા એ વિભિન્ન સમાજોના, ઇવન આપણા અલગ અલગ રાજ્યોના લોકો જે મજદૂર તરીકે આવે છે એમના મકાન તૂટી રહ્યા હતા. હું ક્યારેય ધર્મ, સમાજ, સંપ્રદાય મેં ક્યારેય નથી જોયું. હું લોકો માટે લડું છું. એ માનવ બને તો ઘણું છે. હું દરેક માનવ જાતિ માટે લડું છું. વસુદેવ કુટુંબકમની ભાવનાથી હું કામ કરું છું, અને મારા માટે દરેક સમાજ છે, અને દરેક લોકો મને સમર્થન આપવા આવ્યા છે, અને મને સાથ સહકારને આશ્વાસન આપ્યું છે. ચાહે અમારા સમાજના ધર્મગુરુઓ હોય, ચાહે મારા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હોય, ચાહે અમારા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલજી હોય, અમિત ચાવડાજી હોય, ઇવન પવન ખેરાજી હોય, અને ઇવન રાહુલજીની ઓફિસ સુધી પણ અમને સમર્થન આપવામાં આવ્યું છે, અને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી સાથે ઊભા છીએ. અમારી યુથ કોંગ્રેસની ટીમ હોય, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજી હોય, પ્રદેશ પ્રમુખજી હોય, તમામ લોકો આજે મારી સાથે ઊભા છે. તો આ હતા કપિલભાઈ દેસાઈ, અને રબારી સમાજનો જે આ મુદ્દો છે એ ચર્ચાનો વિષય તો બન્યું જ છે. એના કારણે આપણે આજે યુવા નેતાને મળ્યા. જો આ મુદ્દાની જાણકારી તમને હોય કે ના હોય, આ મુદ્દા વિશે તમારે શું તમારું માનવું છે, અને જો આ વિડીયો અથવા સમાચાર જો તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવા જ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે.